નમસ્કાર નોટરી મિત્રો. જે નોટરી મિત્રોને લાયસન્સ રિન્યૂ ફી 1000 ભારત કોષ ઉપર ભરવાની થતી હોય છે, તેઓને યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી અત્યાર સુધી આ કાર્ય કરવું પડતું હતું. પરંતુ તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વેબસાઇટ ઉપર એક નવો વિકલ્પ મૂકવામાં આવેલો છે. જે વિકલ્પ મુજબ તમે યુઝર આઈડી અને પાસવર્ડ બનાવ્યા વગર સીધા ડાયરેક્ટલી 1000 રૂપિયા ભરી શકો છો ભારત કોષમાં. કઈ રીતે આ પ્રક્રિયા થાય છે જોશું આપણે. સૌ પ્રથમ આપે ગૂગલ ઉપર જવાનું છે. ગૂગલ ઉપર જઈ આપે ભારત કોષ લખવાનું છે, એટલે ભારત કોષની સાઇટ આવી જશે. હવે આપ જોઈ શકો છો કે ભારત કોષની વેબસાઇટ આવી ગઈ છે. આના ઉપર આપે ક્લિક કરવાનું રહેશે. હવે આ પ્રકારનું એક પેજ ખુલશે, જેમાં આપ જોઈ શકો છો કે ક્વિક પેમેન્ટ નોન રજિસ્ટર્ડ યુઝર્સ, એટલે કે જે લોકોએ પાસવર્ડ અને યુઝર આઈડી નથી બનાવ્યું તે લોકો પણ ક્વિક પેમેન્ટ કરી શકે છે. તો આપે ક્વિક પેમેન્ટ નોન રજિસ્ટર્ડ યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આવી રીતે એક બીજું પેજ ખુલી જશે. તેમાં પેમેન્ટ પર્પઝ, ડિપોઝિટર્સ ડિટેલ્સ એટલે કે નોટરીની ડિટેલ્સ આવશે. કન્ફર્મેશન ઇન્ફોર્મેશન કરવાની રહેશે. છેલ્લે પે કરવાનું રહેશે. તો સૌ પ્રથમ આપે ઇન્ડિવિજ્યુઅલ રહેવા દેવાનું છે. આપે પર્પઝમાં જઈ આવી રીતે મિનિસ્ટ્રીનું નામ આવશે, તેમાં આપે આ રીતે સ્ક્રોલ કરવાનું રહેશે અને લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ આપે સિલેક્ટ કરવાનું રહેશે. આપ જોઈ શકો છો લો એન્ડ જસ્ટિસ અહીં આવી ગયું છે. ત્યારબાદ આપે આ સર્ચ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતની વિગત આવી જશે. તેમાં આપે રૂલ 9 ઓફ ધ નોટરીઝ રૂલ 1956 ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આપ જોઈ શકો છો કે પહેલા બોક્સમાં ઇન્ડિવિજ્યુઅલ આવી ગયું છે. પર્પઝ એટલે રૂલ 9 ઓફ ધ નોટરીઝ આવી ગયું છે. મિનિસ્ટ્રી લો એન્ડ જસ્ટિસ આવી ગઈ છે. પે એન્ડ એકાઉન્ટ ઓફિસ એ પણ આવી ગયું છે. કઈ જગ્યાએ પૈસા જશે તો કેશ ઓફિસર એ પણ આવી ગયું છે. હવે આ એમાઉન્ટ છે ત્યાં આપે 1000 રૂપિયા લખવાના છે. હવે ખાસ આપે અહીં ધ્યાન રાખવાનું છે, રિમાર્ક્સમાં આપે આપનું પૂરું નામ લખવાનું છે. આરવી ચુડાસમા નોટરી. પછી આપે આપનો રજિસ્ટ્રેશન નંબર લખવાનો છે, લાયસન્સ નંબર. ત્યારબાદ આપે આપનો મોબાઈલ નંબર પણ લખવાનો છે. મોબાઈલ નંબર લખ્યા પહેલાં આપે લખવાનું છે રિન્યુઅલ ફી. નીચે મોબાઈલ નંબર લખવાનો છે. હવે આપ જોઈ શકો છો રિમાર્ક્સમાં જે નોટરી પોતાનું લાયસન્સ રિન્યૂ કરવા મોકલી રહ્યા છે તેની તમામ ડિટેલ આવી ગઈ છે. આરવી ચુડાસમા નોટરી, રજિસ્ટ્રેશન નંબર 18487, કયા પર્પસમાં છે તો રિન્યુઅલ ફી માટે, મોબાઈલ નંબર. હવે અહીં ઉપર જે કેપ્ચા છે તે કેપ્ચા નાખવાના છે.
કેપ્ચા ઉપર છે એ મુજબ નાખી અને એડ આપવાનું છે. હવે આપ જોઈ શકો છો આ રીતે સ્ક્રોલ કરી અને આપ નીચે સંપૂર્ણ વિગત જોઈ શકો છો. મિનિસ્ટ્રી શું છે, લો એન્ડ જસ્ટિસ, પર્પઝ, પીઓએ, ડીડીઓ, એમાઉન્ટ. ત્યારબાદ આપે નેક્સ્ટ ઉપર જવાનું છે. હવે નેક્સ્ટ ઉપર જઈ આપે અહીંયા આપની તમામ વિગત ભરવાની છે. અહીં આપે આપનું નામ લખવાનું છે. જોઈ શકો છો આપ રવિન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા. શોર્ટમાં પણ લખી શકો છો. હવે અહીંયા આપ આપનું એડ્રેસ લખી શકો છો. એડ્રેસ આપે પૂરું લખવાનું છે. ત્યારબાદ એડ્રેસ લાઇન 2માં પણ આપ લખી શકો છો. કન્ટ્રી ઇન્ડિયા આપોઆપ આવી ગઈ છે. સ્ટેટ ગુજરાત પણ આવી ગયું છે. ન આવે તો એને સિલેક્ટ કરવાના રહેશે. હવે ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી પિનકોડ નાખવાનો છે. ઈમેલ આઈડી પણ નાખવાનું છે. ઈમેલ આઈડી નાખ્યા બાદ આપણે નેક્સ્ટ ઉપર જવાનું છે. હવે આપ જોઈ શકો છો કે મેં જે રીતે મારું એડ્રેસ, નામ અને અન્ય વિગતો નાખી એ બધી વિગતો સ્ક્રીન ઉપર આવી ગઈ છે. મારું નામ આવી ગયું છે, એડ્રેસ આવી ગયું છે, સિટી, જિલ્લો, સ્ટેટ, કન્ટ્રી, પિનકોડ, ઈમેલ, મોબાઈલ નંબર, કયા પર્પઝ માટે હું આ 1000 રૂપિયા ભરી રહ્યો છું તેની વિગત અહીં આવી ગઈ છે. હવે અહીંયા સેવ કરવાની જરૂર નથી, પરંતુ સીધા કન્ફર્મ ઉપર જવાનું છે. હવે આ રીતે પેમેન્ટ ગેટવે ખુલી ગયું છે. અહીંથી આપ પેમેન્ટ કરી શકશો. તો એક્સિસ છે, HDFC છે, કોટક છે, બેંક ઓફ બરોડા છે, એવી રીતે જુદી જુદી જે બેંકો છે એ બેંકોમાંથી કોઈ પણ એક બેંક આપે સિલેક્ટ કરવાની રહેશે. એક્સિસ બેંક આપે મેં સિલેક્ટ કરી છે. હવે કયા પ્રકારનું કાર્ડ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ડેબિટ છે, ક્રેડિટ છે, તો ડેબિટ કાર્ડ આપણે સિલેક્ટ કરીએ છીએ. હવે એમાં કાર્ડની અંદર પણ જે પ્રકાર હોય છે, વિઝા, રૂપે કે મેસ્ટ્રો, કોઈ પણ જે હોય એ આપણે સિલેક્ટ કરવાનું.
મારું કાર્ડ વિઝા છે. હવે વિઝા મેં સિલેક્ટ કર્યું છે. હવે અહીંયા આપણે કેપ્ચા નાખવાના રહેશે. ઓકે. હવે આપણે સ્ક્રોલ કરી નીચે જવાનું રહેશે. અહીંયા ટિક માર્ક કરવાનું રહેશે. આઈ એકનોલેજ એન્ડ કન્ફર્મ ત્યાં. હવે પે ઉપર જવાનું રહેશે. આ રીતે એક પેજ આવશે. મિત્રો, હવે આપણે અહીં કાર્ડ નંબર નાખવાનો રહેશે. આપણા ડેબિટ કાર્ડનો એક્સપાયરી ડેટ નાખવાની રહેશે. CVV નંબર નાખવાનો રહેશે અને નેમ ઓન કાર્ડ એટલે આપણે અહીંયા આપનું કાર્ડમાં જે નામ હોય એ નાખવાનું રહેશે. ત્યારબાદ આઈ એગ્રી ટુ સેવ માય કાર્ડ ડિટેલ્સ તે કરવાની જરૂર નથી. હવે આ વિગત નાખશો એટલે નીચે જે પ્રોસીડનું બટન છે એ વિકલ્પ ઉપર આપણે ક્લિક કરશો એટલે સીધી એક બીજી સ્ક્રીન ખુલશે અને આપના મોબાઈલમાં એક OTP આવશે. એ OTP તેમાં નાખવાનો રહેશે. કઈ રીતે તો જોઈએ આપણે. તો આ રીતે આપ આગળની વિગત નાખી અને આપનું પેમેન્ટ કરી શકો છો. આભાર. નમસ્કાર.